Hello students, welcome in the class. Today we are going to learn objective of written communication, right? We are learning second unit, written communication, and today's main point is objectives of written communication. તો written communication ની અંદર આપણે કયા ઓબ્જેક્ટિવ્સ મેળવવાના હોય છે એની આજે આપણે ચર્ચા કરશું, રાઈટ? The activity or process of expressing ideas and feeling of giving people information communication is of great value and significance to a business organization. તો આપણે જાણીએ છીએ બધા કે જે એની પ્રોસેસ છે, એની એક્ટિવિટીઝ છે, પછી તમારા જે આઈડિયાઝ છે, વિચારો છે, ફિલિંગ્સ છે, બરાબર, એને એક્સપ્રેસ કરવું, બીજા લોકોને ઇન્ફોર્મેશન પહોંચાડવી, તો આ બધી વસ્તુ છે કોમ્યુનિકેશન માટે ખૂબ જ જરૂરી છે. મતલબ કોમ્યુનિકેશન આના માટે આપણે કરીએ છીએ, બરાબર. એનું એક મહત્ત્વ છે, સિગ્નિફિકન્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એની અંદર. તો કે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની અંદર આનું બહુ મોટું મહત્ત્વ છે. There are three primary method of communication in business organization. તો આપણે જોયું કે બિઝનેસ કોમ્યુનિકેશનની અંદર ત્રણ બેઝિક પ્રાઇમરી મેથડ છે. તે આર વર્બલ, એક છે વર્બલ કોમ્યુનિકેશન, પછી સેકન્ડ ઇઝ નોન વર્બલ કોમ્યુનિકેશન એન્ડ ધ થર્ડ ઇઝ રિટન કોમ્યુનિકેશન. ત્રીજું શું છે? તો કે રિટન કોમ્યુનિકેશન. Though all of the three speeches in considered as the fastest method of communication between people, છતાં ત્રણ મેથડ છે અને ત્રણ મેથડ છે. એવું કહી શકાય કે કોમ્યુનિકેશન, બરાબર, લોકો વચ્ચે જે કોમ્યુનિકેશન થાય છે એની આ એકદમ ફાસ્ટ મેથડ છે. Yet in order that it may be used as and when needed for reference and provided a permanency of record, પણ આપણે જ્યારે, બરાબર, જે ક્યારે એનો યુઝ થાય તો કે વેન વી નીડેડ ફોર રેફરન્સ, તમને જ્યારે કોઈ રેફરન્સની જરૂર પડે, પછી તમારે કોઈ પરમનન્ટ રેકોર્ડ રાખવાની જરૂર પડે. રિટન કોમ્યુનિકેશન ઇઝ પ્રિફર્ડ એઝ ઇટ ઇઝ ધ મોસ્ટ ઇફેક્ટિવ મેથડ ઓફ કોમ્યુનિકેશન. ત્યારે આવા સમયે, બરાબર, રિટન કોમ્યુનિકેશન છે એ મેથડ છે એનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે આ બધા ઓબ્જેક્ટિવ્સ, બરાબર, આ બધા ઓબ્જેક્ટિવ મેળવવા માટે આ ખૂબ જ જરૂરી છે અને સૌથી અસરકારક કહી શકાય. સો લેટ્સ કન્સિડર ધ ઓબ્જેક્ટિવ ઓફ રિટન કોમ્યુનિકેશન ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. તો ચાલો આપણે જોઈએ કે કેવી રીતે સમજવા માટે, કોમ્યુનિકેશનના મહત્ત્વને સમજવા માટે ઓબ્જેક્ટિવ છે એ કાર્યરત છે અથવા કામ કરે છે. પહેલું છે ટુ ટ્રાન્સમિટ ઇન્ફોર્મેશન અક્રોસ ધ ઓર્ગેનાઇઝેશન લેવલ. તો જ્યારે તમારે કોઈ ઇન્ફોર્મેશન છે ટ્રાન્સમિટ કરવાની છે, ક્યાં? તો કે ઓર્ગેનાઇઝેશન લેવલે, ત્યારે રિટન કોમ્યુનિકેશન છે જરૂરી છે, રાઈટ? સો રિટન કોમ્યુનિકેશન ઇઝ એન એક્સલન્ટ વે ઓફ ટ્રાન્સમિટિંગ ધ ઇન્ફોર્મેશન અક્રોસ ધ ઓર્ગેનાઇઝેશન લેવલ. ઓર્ગેનાઇઝેશન લેવલમાં જ્યારે કોઈ માહિતીને ટ્રાન્સમિટ કરવાની હોય ત્યારે તો ટ્રાન્સમિટ કરવા માટે ઓર્ગેનાઇઝેશન લેવલે રિટન કોમ્યુનિકેશન છે એ ખૂબ જ જરૂરી છે અને મહત્ત્વ ધરાવે છે, રાઈટ? ધ ડોક્યુમેન્ટ્સ દેટ કન્ટેન ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એન્ડ પ્રોસિજર ઓર ધ પોલિસી મેન્યુઅલ આર ધ એક્ઝામ્પલ ઓફ રિટન કોમ્યુનિકેશન. તો એની અંદર કયા કયા ડોક્યુમેન્ટનો સમાવેશ થાય છે? કારણ કે રિટન કોમ્યુનિકેશન એટલે ડોક્યુમેન્ટ્સ, રાઈટ? તો ડોક્યુમેન્ટ એની અંદર થાય છે રૂલ્સ છે, જે રેગ્યુલેશન છે, એની જે કંઈ પણ સમજો કે એનું જે ડોક્યુમેન્ટ છે, પછી પ્રોસિજર જે આપણે કોઈ પણ ફોલો કરવાની હોય ઓર્ગેનાઇઝેશનની અંદર, તો એની અંદર પણ રિટન કોમ્યુનિકેશન જરૂરી છે. ઓર ધ પોલિસી મેન્યુઅલ, પછી જે કંઈ પણ પોલિસી છે એનું જે મેન્યુઅલ છે, બરાબર, એ બધી વસ્તુ જનરલી
તમને એક રિટર્ન ની અંદર આપવામાં આવે છે અને દે આર ધ એક્ઝામ્પલ ઓફ રિટર્ન કોમ્યુનિકેશન. તો આ એક બહુ મહત્ત્વના રિટર્ન કોમ્યુનિકેશનના એક્ઝામ્પલ છે, રાઈટ, જે સમજો કે ઇન્ફોર્મેશન ટ્રાન્સમિટ કરવા માટે એક ઓર્ગેનાઇઝેશન લેવલે ખૂબ જ જરૂરી છે. તો વધારે પડતો ત્યારે આપણે રિટર્ન કોમ્યુનિકેશનને મહત્ત્વ આપીએ છીએ. Beside the written communication through emails or memos or in the form of letters, પછી રિટર્ન કોમ્યુનિકેશન થ્રુ ઈમેલ દ્વારા, મેમોઝ દ્વારા, પછી લેખિતમાં લેટર દ્વારા ઇઝ યુઝડ વેન એવર ધ સુપિરિયર નીડ ટુ એડવાઇઝ ઓર ઇન્સ્ટ્રક્ટ ધેર સબઓર્ડિનેટ ટુ કેરી આઉટ પર્ટિક્યુલર ટાસ્ક. તો જ્યારે જે સુપિરિયર્સ છે, બરાબર, એ લોકોને કોઈ કાર્ય હોય ત્યારે લેટર્સ લખી શકે, મેમો આપે છે, ઈમેલ મોકલે છે. તો જ્યારે એને કોઈ એડવાઇસ આપવાની હોય, સલાહ સૂચન આપવાનું હોય, ત્યારે એ પોતાના સબઓર્ડિનેટ્સને આવા રિટર્ન કોમ્યુનિકેશન એની સાથે કરતા હોય છે, રાઈટ. ધ સેકન્ડ ઇઝ ટુ ઇન્ફોર્મ અબાઉટ ધ રૂલ્સ એન્ડ પ્રોસિજર્સ. તો જો આનો જ એક ભાગ કહી શકાય તમારે. તો એમ્પ્લોઈઝ નીડ્સ ટુ બી વેલ ઇન્ફોર્મ્ડ અબાઉટ ધ પોલિસીઝ એન્ડ પ્રોસિજર ઓફ ઓર્ગેનાઇઝેશન. તો જે એમ્પ્લોઈઝ પહેલાં તો એ લોકો જે છે, બરાબર, એને વેલ ઇન્ફોર્મ, એને ઇન્ફોર્મેશન હોવી જોઈએ, મેન ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે એની પોલિસીઝ શું છે કંપનીની, ઓર્ગેનાઇઝેશનની, એની પ્રોસિજર શું છે. તો ઓર્ગેનાઇઝેશનના જે રૂલ્સ છે, રેગ્યુલેશન છે, પ્રોસિજર છે, એ એને આપવી જરૂરી છે. સો દેટ દે મે એક્ટ એકોર્ડિંગલી, અને તેથી એ લોકો એ રીતે વ્યવહાર કરી શકે. The written communication through policy, manual and procedure written on the related document. તો રિટર્ન કોમ્યુનિકેશન છે, બરાબર, એની અંદર પોલિસી, મેન્યુઅલ છે, પ્રોસિજર છે, એ બધું ડોક્યુમેન્ટમાં લખેલું આવે છે. સચ એઝ લોન એપ્લિકેશન, જેમ કે હવે લોન એપ્લિકેશન છે, એનું ફોર્મ છે, લીવ એપ્લિકેશન ફોર્મ છે, બરાબર, સર્વ ધ પર્પઝ. પછી જે કંઈ પણ એના જે ડોક્યુમેન્ટ છે, આપણે જોયું કે લેખિતમાં એને લોન એપ્લિકેશન આપવી પડે, પછી લીવ એપ્લિકેશન હોય એ એને લેખિતમાં આપવી પડે, એની જે સર્વિસ છે, એનું જે હેતુ છે એ એને રિટર્નમાં આપવો પડે. તો આ બધી વસ્તુ છે, એ લેખિત ફોર્મ છે, એ ઓર્ગેનાઇઝેશનની અંદર તૈયાર હોય છે અને સંસ્થા છે, એ એના એમ્પ્લોયીને આ લેખિત કોમ્યુનિકેશન કરી, બરાબર, અને એકબીજા સાથેનો વ્યવહાર છે એ વધારે છે અને ઓર્ગેનાઇઝેશનની અંદર એનું મહત્ત્વ ખૂબ જ વધારે હોય છે, રાઈટ. નાવ ધ થર્ડ, ત્રીજાની વાત કરીએ, ટુ સર્વ એઝ ફ્યુચર એવિડન્સ. જો આની પહેલાં આપણે જોયું એના જે ફાયદા છે, રિટર્ન કોમ્યુનિકેશનના જે ફાયદા છે, બરાબર. તો ધ એડવાન્ટેજીસ ઇઝ some of advantages is called, you can call objective of communication also, right. તો જે ફાયદા છે એ જેને એમ કહી શકાય કે એના ઓબ્જેક્ટિવ્સ. તો રિટર્ન કોમ્યુનિકેશન સર્વ્સ એઝ એન એવિડન્સ ઓફ ધ ઇવેન્ટ ઓર ધ એક્શન દેટ હેવ બીન ટેકન. તો રિટર્ન કોમ્યુનિકેશન છે એક એવિડન્સ છે, એક પ્રૂફ છે, પુરાવો છે, બરાબર, જે કાંઈ પણ ઘટના, એક્શન છે એ એના ઉપર લેવામાં આવી છે એનો એક પુરાવો તરીકે કામ કરે છે. Also, there are situations that call for the letters or memos on whose basis certain action are to be taken. પછી જે એનો સિચ્યુએશન છે એ પણ દર્શાવે છે, કોઈને લેટર આપ્યો છે, કોઈને મેમો આપ્યો છે, તો સંસ્થાને અને એમ્પ્લોયીને એનો રેકોર્ડ રહે છે કે શેના માટે એને મેમો આપવામાં આવ્યો છે, બરાબર, શા માટે મેમો આપવામાં આવ્યો, અથવા એમ કહી શકાય કે શા માટે એના ઉપર કોઈ એક્શન લીધું છે. તો એ ભવિષ્યની અંદર એ એવિડન્સ તરીકે એને દઈ શકાય કે ભાઈ તમે આટલી વાર મૂળ આવ્યા છો, તમને આટલી વાર મેમો આપ્યો છે, બરાબર, તો તમે રેગ્યુલરલી, ફ્રિકવન્ટલી યુ આર લેટ. સો આવી સિચ્યુએશનની અંદર રિટર્ન કોમ્યુનિકેશન છે એઝ એ એવિડન્સ આપવામાં આવે છે, રાઈટ. દેન રિટર્ન કોમ્યુનિકેશન ઇઝ ગ્રેટ ઇમ્પોર્ટન્સ ટુ ક્લિયર ધ discrepancies and thus it provides permanency of record and hold legal value as well. તો સાથે રિટર્ન કોમ્યુનિકેશન છે, બરાબર છે, એ ખૂબ જ જરૂરી છે, બરાબર. એ શું કરે છે, એક પરમેનન્ટ રેકોર્ડ, કાયમી રેકોર્ડ આપણી પાસે રહે છે ભવિષ્યમાં, બરાબર, 6 મહિના, 12 મહિના, વર્ષ, 2 વર્ષ પછી પણ એ રેકોર્ડ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ભાઈ જે રેકોર્ડ છે, જે લીગલ એક્શન લેવામાં આવી છે અને લીગલ એક્શન
છે એના પ્રૂફ તરીકે પણ એ કામ કરે છે, રાઈટ. તો આ એક એનું વન ઓફ ધ બેસ્ટ યુ કેન સે ઓબ્જેક્ટિવ ઇઝ ટુ સર્વ એઝ અ ફ્યુચર એવિડન્સ. સૌથી સારામાં સારું એમ કહી શકાય જો ઓબ્જેક્ટિવ હોય અથવા સૌથી ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટિવ હોય તો એ આ છે. દેન ટુ કન્વે અર્જન્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન. પછી કોઈ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે, અર્જન્ટ છે, તો વેન એવર દેર ઇઝ અ નીડ ટુ કન્વે એન ઇમ્પોર્ટન્ટ એન્ડ અર્જન્ટ મેસેજ ટુ વેરિયસ પર્સન ઇન ઓર્ગેનાઇઝેશન. હવે કોઈ મહત્ત્વનો મેસેજ છે, અર્જન્ટ મેસેજ છે ને તમારા તાત્કાલિક દરેક વ્યક્તિને પહોંચાડવાનો છે. રિટર્ન કોમ્યુનિકેશન મે બી ઓફ ગ્રેટ હેલ્પ એન્ડ અસિસ્ટન્ટ પ્રોવાઈડ ધ રિક્વાયરમેન્ટ ઇન્ફોર્મેશન. તો ત્યારે રિટર્ન કોમ્યુનિકેશન છે ખૂબ જ કામ આવે છે, બરાબર. એક અસિસ્ટન્ટ તરીકે બધી ઇન્ફોર્મેશન છે પહોંચાડે છે, કારણ કે કોઈ બધા વ્યક્તિને એક કાગળ આપી દો લખેલો, તમારે કોઈને કહેવા નહીં જવું પડે, બરાબર. કોઈ સંસ્થાની અંદર માની લો કે એના એમ્પ્લોઈઝ છે માત્ર 100-150 એમ્પ્લોય હોય તો બધાને એક એકને તમે કહેવા જાઓ એના કરતાં સીધો એનો મેમો કે નોટિસ કે જે કાંઈ પણ છે એને આપી દો અથવા નોટિસ બોર્ડમાં લગાડી દો તો એ ખૂબ જ કામ આવશે. વિચ કેન સેવ the time and effort to be taken to conduct a meeting for the particular purpose. તો એ ટાઈમ બચાવે છે. તમે મિટિંગ લ્યો, બધાને સમજાવો, એના કરતાં ખૂબ જ ઓછા સમય લઈ અને એ પર્પઝ છે તમારો હેતુ છે સિદ્ધ કરી શકાય છે. ટુ અવોઇડ ડિસ્ટોર્શન ઓફ મેસેજ. The key of element is to convey meaning in as actual and conscious a manner as possible in order to receive instruction and information upon which to be based decisions or take action. તો જે ઇન્ફોર્મેશન તમારે આપી છે એક્યુરેટ ઇન્ફોર્મેશન તમે એને આપી શકો છો, બરાબર છે. એને કોન્શિયસ મેનરમાં એને આપી શકો છો, બરાબર. અને એમાં કોઈ મેસેજ છે એમાં ડિસ્ટોર્શન ન થાય, મતલબ એમાં ભાંગતૂટ ન થાય. જે મેસેજ તમે આપવા માગો છો લેખિતની અંદર એ જ મેસેજ બધા સુધી પહોંચી શકે છે. Since written message do not have to be delivered on the spur of the moment. જો કે રિટર્ન કોમ્યુનિકેશન, રિટર્ન મેસેજ છે એ એમને લખીને ગમે એ લખીને મોકલી નથી આવતું, બરાબર. મતલબ કે એમાં બહુ ધ્યાનથી લખવામાં આવે છે. ઇન્સ્ટેડ દે કેન બી એડિટેડ એન્ડ રિવાઇઝ સેવરલ ટાઈમ્સ બિફોર દે આર સેન્ટ. તો એને મોકલતા પહેલાં એમાં ઘણું બધું એડિટિંગ કરવામાં આવે છે, સુધારો વધારો કરવામાં આવે છે, રાઈટ. That the intended message can be delivered effectively without any distortion. એટલા માટે થઈ અને એ મેસેજ છે પરફેક્ટલી ડિલિવર કરી શકાય છે. Thus written communication is often considered to be more appropriate for complex business message. કોઈ કોમ્પ્લેક્સ બિઝનેસ મેસેજ હોય એના માટે સૌથી મહત્ત્વનો અપ્રોપ્રિએટ રિટર્ન કોમ્યુનિકેશન છે. That include importance fact, જેની અંદર બહુ મહત્ત્વની હકીકતો, ફિગર્સ ઓર વેરિયસ પર્પઝ, જે આંકડાકીય માહિતી છે, તમારો હેતુ છે, વિચ મે ઇન્ક્લુડ ઇન્ક્રીઝ કસ્ટમર ક્લાયન્ટ સેટિસ્ફેક્શન, જેની અંદર કદાચ તમારો ક્લાયન્ટ છે, કસ્ટમર છે એનું સેટિસ્ફેક્શન રહેલું છે. સો ઇમ્પ્રૂવ ઇન્ટર ઓર્ગેનાઇઝેશન એફિશિયન્સી એન્ડ એનહેન્ચ ઇમેજ ઇન ધ કોમ્યુનિટી એન્ડ ઇન્ડસ્ટ્રી. જે તમારી એફિશિયન્સી છે એમાં વધારો કરે છે અને તમારી જે ઇમેજ છે, બિઝનેસ ઇમેજ છે એ પણ સારી એવી સુધરી શકે છે ઇન ધ રિટર્ન કોમ્યુનિકેશન. સો રિટર્ન કોમ્યુનિકેશન ઇઝ વેરી મચ ઇટ હેઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ઇન ઓર્ગેનાઇઝેશન, રાઈટ. તો સંસ્થાની અંદર રિટર્ન કોમ્યુનિકેશન ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તો ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ જે લેક્ચર છે એની અંદર આપણે એક નવો ટોપિક. સો ટિલ ધેન ગુડ બાય એન્ડ થેન્ક યુ.